રાજકોટમાં નકલી ચલણી નોટોના કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી। કમલેશ પૂનાવાલા મહારાષ્ટ્રથી પકડાયો છે। આરોપી પાસેથી મોટી માત્રામાં 500 અને 2000ના દરની નકલી નોટો મળી આવી। પોલીસે 3443 નકલી નોટોની જથ્થો જે છે કબજો કર્યો છે। અગાઉ 5 આરોપીની ધરપકડ થઈ હતી। તમામ આરોપી 23 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર છે। સુરતના પીપોદરા નજીક કાપડના પાર્સલ ભરેલા ટ્રકમાં થયેલી લૂંટની ઘટનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। સુરત ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા છે। આ શખ્સોએ ટ્રક ચાલકનું અપહરણ કરી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે વિવિધ હથિયારો સહિત 1 કરોડ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરેન્દ્રનગર નજીક લીંબડી હાઈવે પર ચાલુ ટ્રકમાંથી 1 કરોડના સામાનની ચોરી કરનારા એન્ટિક ચોર આખરે પકડાઈ ગયા। મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ સહિત 20 લાખના મુદ્દામાલ સાથે 6 ચોરની આ ટોળકીને પોલીસે દબોચી લીધી છે। પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશની કંજર ગેંગના શખ્સો હોવાનું સામે આવ્યું। આ ટોળકીએ 6 જાન્યુઆરીએ ફિલ્મી ઢબે ચાલુ ટ્રકમાંથી 1 કરોડના મુદ્દામાલની ચોરી કરી હતી, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જે દ્રશ્યમાં લીંબડી અમદાવાદ હાઈવે પર જાણે આકાશમાંથી આવેલા કોઈ એલિયન આવ્યા હોય એમ ટ્રકમાંથી 1 કરોડના સામાનની ચોરી કરીને ગાયબ થઈ ગયા હતા। વીજ બિલ ભર્યું નહીં અને જોડાણ કપાઈ જતા દ્વારકાનું સલાયા છેલ્લા 3 દિવસથી તરસ્યું રહ્યું। પરેશાન લોકોના ધમપછાડા બાદ આખરે પાણી અપાયું। તંત્રના પાપે સલાયા ગામના લોકો બરાબરના સલવાયા અને તરસ્યા રહેવાનો વારો આવ્યો। સલાયા નગરપાલિકાના પાપે સલાયા શહેર 3 દિવસથી તરસ્યું છે। તંત્રના અણઘડ વહીવટને કારણે લોકો પાણી વગર પરેશાન થયા। વીજ બિલ ન ભરતા પીજીવીસીએલે કનેક્શન કાપી નાખ્યું। સલાયા નગરપાલિકાના વોટર વર્કર્સ શાખાનું વીજ જોડાણ કપાતા છેલ્લા 3 દિવસથી પાણી સપ્લાય થઈ શકતું નથી। 45 લાખનું વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું। વીજ જોડાણ કપાતા સંપમાં પાણી હોવા છતાં સલાયાના લોકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો। 45,000ની વસ્તી ધરાવતું સલાયા ગામ પાણી વગર પરેશાન છે। સવાલ એ છે કે પ્રજાના વેરા વસૂલ્યા બાદ પણ નગરપાલિકાનું તંત્ર વીજ બિલ કેમ ભરી શકતું નથી? કેમ શહેરીજનોને ભોગવવી પડે છે હાલાકી? નગરપાલિકાના વહીવટમાં ક્યાં છે ખામી કે ટેક્સ ભરવા છતાં પ્રજાને તરસ્યા રહેવું પડે છે?